શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાધનપુર ખાતે 23મા સમૂહ લગ્નોત્સવની મીટિંગ મળી હતી, જે લગ્ન 7 ડિસેમ્બર 2024ના રોજ યોજાશે। અત્યારના જમાનામાં મોંઘવારીએ માજા મૂકી છે, ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે, ત્યારે આ સમયમાં મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદી કરવી ખૂબ જ અઘરી બની છે। આવા સમયમાં પોતાની દીકરા દીકરીના વાતમાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ન હોવાથી ઓછી પાછી કરીને પોતાની દીકરી દીકરાઓને પ્રણાવતા હોય છે। ત્યારે આવા ખર્ચા ઉપર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજના સમાજબંધુઓ ભેગા મળીને કમિટીઓ બનાવીને દરેક સમાજોમાં મોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘવારીમાંથી પોતાના દીકરા દીકરીના લગ્ન ધામધૂમપૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે છે અને વધારાના ખર્ચાઓ ટાળી શકાય છે। તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે। મધ્યમ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરીને પ્રણાવવાનો એક અમૂલ્ય અવસર મળે છે, તેવા ઉમદા આશયથી સમાજ સુધારકો, વડીલો તેમજ યુવા મિત્રો સમૂહ લગ્ન કરાવતા હોય છે। ત્યારે નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલી શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલય રાધનપુરના પટાંગણમાં આગામી સમયમાં લગ્નોત્સવ આયોજન માટે આજરોજ તારીખ 1/9/2024ના રોજ મીટિંગ મળી હતી। શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળના પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પ્રજાપતિ, મંત્રી પ્રહલાદભાઈ પ્રજાપતિ, સોમાભાઈ પ્રજાપતિ, રોહિટાના મૂળજીભાઈ પ્રજાપતિ, ડીસાથી કનુભાઈ પ્રજાપતિ, જાવંત્રી LB પ્રજાપતિ, જગમાલભાઈ પ્રજાપતિ, કેશાભાઈ પ્રજાપતિ, વડનગર DD પ્રજાપતિ, મંજીભાઈ પ્રજાપતિ, દલસુખભાઈ પ્રજાપતિ, રઘુભાઈ પ્રજાપતિ, પાટણ સમૂહ લગ્ન સમિતિ કારોબારના સભ્યોની ઉપસ્થિતિમાં શાસ્ત્રી મહેશભાઈ પંડિતના હસ્તે મુહૂર્ત આપવામાં આવ્યું હતું। ત્યારે આગામી સંવત 2081ના માગસર સુદ છઠને શનિવાર 7/12/2024ના રોજ સવારે 23મા સમૂહ લગ્ન યોજાશે તેમ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, નટવર કે પ્રજાપતિ, કાંકરેજ।